ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક વકીલ સાથે થયેલી ગેરવર્તણૂક હવે ટોલ કંપનીને લાખોમાં નહીં પરંતુ કરોડોમાં પડી છે। સામાન્ય રીતે ટોલ પર દાદાગીરી કરતા કર્મચારીઓ ભૂલી ગયા કે સામે વકીલ છે। પરિણામ NHAIએ સીધો જ કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરી નાખ્યો અને 5 કરોડથી વધુની રકમ પણ જપ્ત કરી લીધી। ઘટના બની લખનઉ સુલતાનપુર હાઈવે પર આવેલા બારા ટોલ પ્લાઝા પર। અહીં વકીલ રત્નેશ શુક્લા સાથે ટોલ કર્મચારીઓએ ગુંડાગર્દી કરી અને તેમને ઢોર માર માર્યો। બસ પછી શું, લખનઉથી મોટી સંખ્યામાં વકીલો બારાબંકી પહોંચ્યા અને એવો વિરોધ પ્રદર્શન કર્યો કે પોલીસ અને પ્રશાસન પણ દોડતું થઈ ગયું। વકીલોનો રોષ જોઈને NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટીએ ઐતિહાસિક પગલું ભર્યું। મેસર્સ સ્કાયલાર્ક ઇન્ફ્રા એન્જિનિયરિંગ નામની એજન્સીનો કોન્ટ્રાક્ટ તત્કાલ અસરથી રદ કરી દીધો। એટલું જ નહીં, કંપનીની 5 કરોડ 30 લાખ રૂપિયાની બેંક ગેરંટી પણ જપ્ત કરી લીધી છે। હવે આ કંપની